હેલો દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. તો આજે આપણે વિડીયોમાં વાત કરશું ગુજરાત સરકારની 17 વિવિધ સરકારી યોજનાઓનો લાભ લેવા માટે જે જરૂરી આધાર પુરાવા માટેની માહિતી છે તેના વિશે આપણા વિડીયોમાં વાત કરવાના છે. જેવા કે જાતિનો દાખલો કઢાવવા માટે શું શું ડોક્યુમેન્ટની જરૂર પડે અને ક્યાં દાખલો કાઢી આપવામાં આવે, તેમજ આવકનો દાખલો છે, નોન ક્રિમિલિયર છે, આધાર કાર્ડ છે, નવું રેશન કાર્ડ છે, તેમજ અલગ રેશન કાર્ડ કરવા માટે, તેમજ ઉજ્જવલા યોજનાનું ફોર્મ ભરવા માટે, વયવંદના યોજના, વૃદ્ધ સહાય યોજના, પીએમ આવાસ યોજના, આયુષ્માન કાર્ડ, ડોમિસાઇલ સર્ટિફિકેટ જેવા વિવિધ 17 પ્રમાણપત્રો છે તેમજ વિવિધ સરકારી યોજનાઓ છે તેના લાભ લેવા માટે જરૂરી ડોક્યુમેન્ટની આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ. તો દર્શક મિત્રો, વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ગુજરાત સરકારની કોઈ પણ સરકારી ભરતી તેમજ ગુજરાત સરકારની કોઈ પણ સરકારી યોજના વિશે સરળ અને સચોટ માહિતી મેળવવા માટે અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લ્યો અને નોટિફિકેશન ઓન કરી દો, જેથી અમે આવા નવા વિડીયો પોસ્ટ કરીએ તો તેની નોટિફિકેશન તમને મળતી રહે. તો ચલો દર્શક મિત્રો, આપણે વિડીયોની શરૂઆત. તો દર્શક મિત્રો, તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો વિવિધ સરકારી યોજનાઓનો લાભ લેવા માટે જરૂરી આધાર પુરાવાની યાદી અહીં સ્ક્રીનમાં આપેલી છે. તો સૌ પ્રથમ આપણે આવકના દાખલા વિશે વાત કરીએ. તો તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો ફોર્મ એક જે આવકનો દાખલો કઢાવવા માટે ભરવાનું હોય છે તે ફોર્મ હોય છે અને પાસપોર્ટ સાઇઝનો ફોટાની જરૂર પડે છે. ત્યાર પછી અરજદારના રેશન કાર્ડની નકલ, ચૂંટણી કાર્ડની નકલ, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ તેમજ તલાટીનો આવકના દાખલાની જરૂર પડશે અને છેલ્લે ભરેલા લાઇટ બિલની જરૂર પડશે. આટલા ડોક્યુમેન્ટ લઈને તમે મામલતદાર ઓફિસે અથવા તમારી ગ્રામ પંચાયતમાં આપશો તો તમને આવકનો દાખલો કાઢી આપવામાં આવશે. ત્યાર પછી દર્શક મિત્રો, આપણે જાતિના દાખલા વિશે વાત કરીએ. તો તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો દર્શક મિત્રો, જાતિના દાખલા કઢાવવા માટે જરૂરી ડોક્યુમેન્ટની આપણે વાત કરીએ તો ફોર્મ અને ફોટો જોશે, તેમજ રેશન કાર્ડની નકલ જોશે, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ જે અરજદારનું કઢાવવાનું છે તેની, તેમજ તે અરજદારના પિતા, ભાઈ, બહેનનું સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ જોશે, તેમજ છેલ્લે લાઇટ બિલ ભરેલું અને ફોર્મ જે છે તેમાં તલાટીનો સહી સિક્કા કરવાનો રહેશે, તેમજ તલાટીનો જે આવકનો દાખલો છે તેની જરૂર પડશે. તો આ જે જાતિનો દાખલો કઢાવવા માટેના ડોક્યુમેન્ટ હતા દર્શક મિત્રો. ત્યાર પછી દર્શક મિત્રો, ડોમિસાઇલ સર્ટિફિકેટ મેળવવા માટેના જે ડોક્યુમેન્ટ છે તેના વિશે આપણે વિડીયોમાં વાત કરીએ. તો તેમાં પહેલા નંબરે છે ફોર્મની જરૂર પડશે, તેમજ ફોર્મમાં ચોંટાડવા માટે પાસપોર્ટ સાઇઝનો ફોટો, તેમજ રેશન કાર્ડની નકલ, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, તલાટીનો 10 વર્ષનો રહેઠાણનો દાખલાની જરૂર પડશે, તેમજ રહેઠાણ અંગેનું સોગંદનામું, છેલ્લું લાઇટ બિલ, તેમજ જન્મનો દાખલો અને પોલીસ સ્ટેશનનો દાખલાની જરૂર પડશે. આટલા ડોક્યુમેન્ટ તમે લઈ મામલતદાર ઓફિસમાં તમે ડોમિસાઇલ સર્ટિફિકેટ મેળવી શકો છો. ત્યાર પછી આપણે નોન ક્રિમિનલ જે સર્ટિફિકેટ છે તેના ડોક્યુમેન્ટની વાત કરીએ. તો તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો ફોર્મની જરૂર પડશે અને પાસપોર્ટ સાઇઝના ફોટાની, તેમજ રેશન કાર્ડની નકલ, જાતિનો દાખલાની જરૂર પડશે, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, વાલીનું આવક અંગેનું સોગંદનામું, તેમજ છેલ્લું લાઇટ બિલ અને આવકનો દાખલો. ત્યાર પછી દર્શક મિત્રો, આપણે સિનિયર જે સિટીઝનનું છે કાર્ડ છે તે કઢાવવા માટેની વાત કરીએ તો ફોર્મ અને ફોટાની જરૂર પડશે. ત્યાર પછી અરજદારના રેશન કાર્ડની નકલ, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, જન્મનો દાખલો, તેમજ ચૂંટણી કાર્ડની નકલ અને છેલ્લે ભરેલા લાઇટ બિલની જરૂરિયાત. ત્યાર પછી ધાર્મિક લઘુમતીનો દાખલો કઢાવવા માટે જરૂરી ડોક્યુમેન્ટની વાત કરીએ તો ફોર્મ અને ફોટો, તેમજ રેશન કાર્ડની નકલ, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, તલાટીનો આવકનો દાખલો, છેલ્લું લાઇટ બિલ તથા સ્કૂલના આચાર્યનો લેટર પેડ પરનો દાખલાની જરૂર પડશે. ત્યાર પછી આપણે અલગ રેશન કાર્ડ કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટની વાત કરીએ તો ફોર્મ અને ફોટો, રેશન કાર્ડની નકલ, જૂનું રેશન કાર્ડ તેમજ આધાર કાર્ડ, આવકનો દાખલો, બેંક પાસબુકની નકલ, તલાટીનો દાખલો, પિતાની સંમતિ અંગેનું સોગંદનામું તેમજ લાઇટ બિલની જરૂરિયાત પડશે. ત્યાર પછી આપણે નવું રેશન કાર્ડ કઢાવવા માટે, નવો બારકોડ રેશન કાર્ડ કઢાવવા માટેના ડોક્યુમેન્ટની વાત કરીએ તો તમે સ્ક્રીનમાં જોઈ શકો છો. પહેલા નંબરે છે ફોર્મ અને ફોટો, તેમજ રેશન કાર્ડની નકલ, નામ કમીનો દાખલો, તેમજ આધાર કાર્ડ, આવકનો દાખલો, બેંક પાસબુકની નકલ, તેમજ તલાટીનો દાખલો અને લાઇટ બિલની જરૂરિયાત રહેશે, જે અહીં સ્ક્રીનમાં તમે જોઈ શકો છો દર્શક મિત્રો. ત્યાર પછી રેશન કાર્ડમાં નામ દાખલ કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટની આપણે વાત કરીએ તો તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો દર્શક મિત્રો. ફોર્મ અને ફોટો, ચૂંટણી કાર્ડની નકલ, રેશન કાર્ડની નકલ, આધાર કાર્ડ તેમજ જન્મનો દાખલો, પત્નીનું નામ દાખલ કરવું હોય જો રેશન કાર્ડમાં તો પિયરમાંથી નામ કમીના દાખલાની જરૂર પડશે. ત્યાર પછી આધાર કાર્ડ મેળવવા માટે આપણે વાત કરીએ તો આઈડી પ્રૂફ નીચેના પૈકી કોઈ પણ એક આઈડી પ્રૂફની જરૂર પડશે, જેમાં પાન કાર્ડ ચાલશે, ચૂંટણી કાર્ડ ચાલશે, ડ્રાઇવિંગ લાયસન્સ છે અથવા પાસપોર્ટ છે. ત્યાર પછી એડ્રેસ પ્રૂફ માટે નીચેના ડોક્યુમેન્ટ જે ત્રણમાંથી કોઈ પણ હોય તે ચાલશે, જેમ કે રેશન કાર્ડની નકલ, લાઇટ બિલ તેમજ ગેસની બુક હોય તો તે પણ ચાલશે આધાર કાર્ડ મેળવવા માટે. ત્યાર પછી નિરાધાર વૃદ્ધ સહાય યોજનામાં લાભ લેવા માટે ફોર્મની જરૂર પડશે, તેમજ પાસપોર્ટ સાઇઝના ફોટાની. ત્યાર પછી રેશન કાર્ડની નકલ, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, ચૂંટણી કાર્ડની નકલ, બેંક પાસબુકની નકલ અને આધાર કાર્ડની જરૂરિયાત રહેશે. આટલા ડોક્યુમેન્ટ લઈ તમે નિરાધાર વૃદ્ધ સહાય જે મામલતદાર ઓફિસ છે ત્યાંથી તમે મેળવી શકો છો. ત્યાર પછી દર્શક મિત્રો, આપણે વિધવા સહાય જે મેળવવા માટેની યોજના છે તેમાં ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટની વાત કરીએ તો ફોર્મ અને ફોટો, રેશન કાર્ડની નકલ, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ તેમજ પતિના મૃત્યુનો દાખલો, ચૂંટણી કાર્ડની નકલ, છેલ્લું લાઇટ બિલ તેમજ
સંતાનોના જન્મ તારીખના દાખલાની જરૂરિયાત રહેશે. ત્યાર પછી દર્શક મિત્રો આપણે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં જે BLC છે તેનો લાભ લેવા માટે આપણે વાત કરીએ તો પહેલો નંબરે તમારે જે 100 વાળો પ્લોટ મળેલો છે તેની સનદની જરૂર પડશે, અથવા તમારો પોતાનો માલિકીનો પ્લોટ હોય તો તેની સનદ તેમજ 7/12 નો ઉતારો, વેરાની પહોંચની જરૂર પડશે, તેમજ આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડની જરૂરિયાત રહેશે. તો આટલા ડોક્યુમેન્ટ હોય તો તમે પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ લઈ શકો. ત્યાર પછી અમૃત કાર્ડ અથવા વાત્સલ્ય કાર્ડ એટલે કે PM-JY જે કાર્ડ છે તે કઢાવવા માટે દવાખાનાનું આયુષ્માન કાર્ડ છે તે કઢાવવા માટે જરૂરી ડોક્યુમેન્ટની વાત કરીએ તો તમે સ્ક્રીનમાં જોઈ શકો છો. ફોર્મ અને ફોટાની જરૂર પડશે, રેશન કાર્ડની નકલ તેમજ ચૂંટણી કાર્ડની નકલ, આધાર કાર્ડ અને આવકના દાખલાની જરૂરિયાત પડશે. ત્યાર પછી આપણે દર્શક મિત્રો વય વંદના યોજના છે તેનો લાભ મેળવવા માટે જે જરૂરી ડોક્યુમેન્ટ છે તેની આપણે વિડીયોમાં વાત કરીએ તો તમે સ્ક્રીનમાં જોઈ શકો છો. ફોર્મ અને ફોટો તેમજ રેશન કાર્ડની નકલ, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, આધાર કાર્ડ તેમજ 0 થી 16 નો ચીફ ઓફિસરના BPL નો દાખલાની જરૂરિયાત પડશે અને બેંક પાસબુકની નકલ. તો આટલા ડોક્યુમેન્ટ લઈ તમે વય વંદના યોજના છે તે મામલતદાર ઓફિસમાંથી તેનો લાભ મેળવી શકો છો. ત્યાર પછી દર્શક મિત્રો આપણે ઉજ્જવલા યોજના જે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત તમારે જે LPG નો બાટલો, ગેસનો બાટલો રાંધવા માટેનો જે મેળવો છે તેમાં બાટલો મેળવવા માટે જરૂરી ડોક્યુમેન્ટની આપણે વાત કરીએ તો તમે સ્ક્રીનમાં જોઈ શકો છો. મહિલા લાભાર્થીનું જે આધાર કાર્ડ છે તેની જરૂરિયાત પડશે, તેમજ કુટુંબના અન્ય એક વ્યક્તિનું આધાર કાર્ડ તેમજ મહિલાના લાભાર્થીનું બેંક પાસબુકની નકલ તેમજ રેશન કાર્ડની નકલ, લાઇટ બિલ અને મહિલા લાભાર્થીના 2 પાસપોર્ટ સાઇઝના ફોટાની જરૂર પડશે. તો દર્શક મિત્રો આ એક જે 17 વિવિધ યોજનાઓ હતી ગુજરાત સરકારની તેમાં જરૂરી ડોક્યુમેન્ટની આપણે વિડીયોમાં વાત કરી. ત્યાર પછી દર્શક મિત્રો જે મેરેજ થઈ ગયા પછી મેરેજ સર્ટિફિકેટ કઢાવવા માટે શું ડોક્યુમેન્ટની જરૂર પડશે તેની આપણે વિડીયોમાં વાત કરીએ તો તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો. વર કન્યાનું આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ અને પાસપોર્ટ સાઇઝના જે ફોટો એક છે તેની જરૂર પડશે. ત્યાર પછી વર કન્યાનું સ્કૂલ લિવિંગની સર્ટિફિકેટ જેમાં જન્મ તારીખના દાખલાની જરૂર પડશે. ત્યાર પછી વર કન્યાના પિતાનું આધાર કાર્ડ તેમજ ચૂંટણી કાર્ડની જરૂરિયાત પડશે. ત્યાર પછી વર કન્યાના પિતાનું રેશન કાર્ડ, ત્યાર પછી ગોર મહારાજનું આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ પ્લસ કૂપનની જરૂરિયાત પડશે. ત્યાર પછી ગોર મહારાજનું લગ્ન કરાવવા અંગેનું જે પ્રમાણપત્ર હોય છે તેનું જરૂરિયાત રહેશે, તેમજ 2 સાક્ષીના આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ અને કૂપનની જરૂરિયાત રહેશે. તેમજ લગ્ન કંકોત્રી ઓરિજિનલની જરૂર પડશે, તેમજ લગ્નનો ફોટો 4x6 સાઇઝનો એક જે ફોટો છે તે જરૂરિયાત પડશે, તેમજ ₹200 ના સ્ટેમ્પ ઉપર જે સોગંદનામું કરાવવાનું હોય તે અને ₹50 ના સ્ટેમ્પ ઉપર જે સોગંદનામું કરાવવાનું છે તેની જરૂર પડશે. તો આ જે ગુજરાત સરકારની વિવિધ સરકારી યોજના તેમજ વિવિધ પ્રમાણપત્રો મેળવવા માટેના જરૂરી ડોક્યુમેન્ટની આપણે વિડીયોમાં વાત કરી. આશા રાખું દર્શક મિત્રો આ તમને વિડીયો પસંદ આવ્યો છે. વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમારા મિત્રો સાથે શેર કરજો. તમારા કોઈ પ્રશ્ન હોય તો અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. અમે તમારા પ્રશ્નોનો રિપ્લાય આપીશું અને ફરી એક નવા ટોપિકમાં નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.